મહાનગરપાલિકામાં જ ગંદુ પાણી હોવાના કોંગ્રેસ પક્ષના આક્ષેપો. મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીમાં જ પીવાનું ગંદુ પાણી આવી રહ્યું છે તેવા આક્ષેપો સાથે કોંગ્રેસ પક્ષના તમામ કાઉન્સિલરો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. જે કચેરીમાંથી વડોદરા શહેરનું સમગ્ર સંચાલન કરવામાં આવતું હોય ત્યાં જ પીવાનું ગંદુ પાણી આવે છે અને તેથી જ સભામાં પાણીની બોટલો લાવવી પડે છે તેવા આક્ષેપો સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરે તપાસ કરવાની ખાતરી આપી હતી. સમગ્ર વિસ્તારમાં ટીપી13 અને જે ટીપી13 નો વિસ્તાર છે સમગ્ર એરિયામાં આ તકલીફ છે. એક મોટું કોન્ટામિનેશન સેમ્પલ લેવડાવ્યું રેન્ડમ સેમ્પલ બેઝિકલી એમાં સજેશન એવું છે કે જેટલા બી વરસાદની ગાડી મોકલું આ કોર્પોરેશનનું પાણી છે એ પરિમલ પાર્ક સોસાયટીનું છે. તમે મને કીધું કે ટીપી13 માં એટલે પછી મેં કીધું એની સ્પેસિફિક લોકેશન આપી દીધું પરિમલ એટલે મેં તરત એક્શન લેવાનું કહી દીધું છે. ઠીક છે અને અહીંયા બી અમે ચેક કરાવી લઈશું કે પણ એની રજૂઆત અમે લોકો તો 1 મહિનાથી કરીએ છીએ. કોની અમારા એરિયામાં જે ગંદુ પાણી આવે છે કેટલા ટાઈમથી અમારે ત્યાં બીજું આ સેમ આવું સાહેબ એ તો કઈ સભામાં બી રજૂઆત કરી એ તો આખા કોર્પોરેશનનું કીધું સભાગૃહની અંદર તો આખા કોર્પોરેશન હવે ટીપી13 ને આ આપણું અહીંનું પણ આ સોર્સ આપણે મને ટીપી13 આપનો જ મેસેજ છે. ટીપી13 કીધું આપે મને પરિમલ પાર્ક કીધું મેં તરત અધિકારીને કીધું છે કે જઈને જે આપણ કઈ પ્રોબ્લેમ હોય તો સોલ્વ કરો અને અમે કરાવી રહ્યા છીએ. ટીપી13 પાણીની ટાંકીનો વિસ્તાર કરો સાહેબ અમારે એનું મેં કીધું 1 મહિના જૂની ફરિયાદ છે. આજે તો મહિના પછી પાણી આવે સોલ્વ કરાવવા તો અમે અમારું એન્જિનિયર સાહેબ એમાં ધાર્મિક દવે અમારા જે એક્ઝિક્યુટિવ ને બધા જે ડેપ્યુટી ને યોગેશ વસાવા ને પાણી પુરવઠા બધા છે ગ્રુપમાં એટલે અમે એ ગ્રુપમાં જનરલી મેસેજ કરી દઈએ છીએ કે બટ આ તો 1 મહિનો થયો અમારે ધ્યાન ન થાય 1 મહિનો થયો પછી આપને અમે ડિસ્ટર્બ કરીએ છીએ પણ આ કોર્પોરેશનમાં આ રીતનું પાણી આવે સભા હોલની અંદર તો બોટલ મૂકીએ છીએ. સભા હોલમાં તો બોટલ મૂકે કોરિડોર માટે પણ જ્યાં સવારે ઓફિસ છે એની અંદર આ પાણી બીજી બોટલમાં આવશે. સાહેબ એમાં ધાર્મિક દવે અમારા જે એક્ઝિક્યુટિવ ને બધા જે ડેપ્યુટી ને યોગેશ વસાવા ને પાણી પુરવઠા બધા છે ગ્રુપમાં એટલે અમે એ ગ્રુપમાં જનરલી મેસેજ કરી દઈએ છીએ કે બટ આ તો 1 મહિનો થયો અમારે ધ્યાન ન થાય 1 મહિનો થયો પછી આપને અમે ડિસ્ટર્બ કરીએ છીએ પણ આ કોર્પોરેશનમાં આ રીતનું પાણી આવે સભા હોલની અંદર તો બોટલ મૂકીએ છીએ. સભા હોલમાં તો બોટલ મૂકે કોરિડોર માટે પણ જ્યાં સવારે ઓફિસ છે એની અંદર આ પાણી બીજી બોટલમાં આવશે. પાણી મને ગંદુ લાગ્યું. મને થયું કદાચ ગ્લાસ ગંદુ એટલે બીજો ગ્લાસ મંગાવ્યો. આ બીજું ગ્લાસ પાણી આવવાનું. કોર્પોરેશનના નળમાં આ રીતનું પાણી આવે છે તો આ વિસ્તારમાં કેવું પાણી આવતું છે અને વડોદરા શહેરમાં કેવું પાણી આવતું છે આપણે મને એક મોકલ્યું છે એ અમારા વિસ્તારના તો આ સમસ્યા 1 મહિનાથી છે જ. અમે અમારા સાથી સભાસદો ધરણા પર બી બેઠા હતા. આપણા વિસ્તારમાં પાણીની રજૂઆત લોકોને ત્યાં કેવું પાણી જતું હશે આ વિસ્તારમાં મને તો નવાઈ લાગે છે. બીજાને કેવું આપો જોઈ લો બધાને. અને બધાને માંદા કરી નાખશે. બધા સભાસદોને ઘેર જવું પડે.
અમે બીજો મંગાવ્યો આ ત્રીજો ગ્લાસ જોયું આ કોર્પોરેશન હા પણ હાવડ ડોળું છે જુઓ માટી છે ને હાવડ ડોળું પાણી પીળું પાણી છે પીળું પાણી છે રીતસર જુઓ મેં તો આટલું પીવાનું પાણી મંગાવ્યું તો મેં કીધું આવું પાણી છે બીજું બહુ એકદમ પીળું પાણી આપણે વિસ્તારની વાત કરીએ અમારે ત્યાં લગભગ છે ને 6 મહિનાથી આવું આવે છે મેં મોકલ્યું હમણાં તમે શું લખો દીવા ચડે અંદર આ વડોદરા મહાનગર સેવા સદન નામ સરસ આપ્યું છે વડોદરા મહાનગર સેવા સદન. આ સેવા સદનમાં વડોદરા શહેરના નાગરિકો પોતાના પ્રશ્નોને લઈને આવતા હોય તો જ્યાં અહીંયાથી વહીવટ થાય છે વડોદરા મહાનગરપાલિકામાંથી વડોદરા શહેરનો વહીવટ થાય છે. વહીવટના વડા પણ અહીંયા બેસે છે અને સત્તા પક્ષના વડા પણ અહીંયા જ બેસે છે. ત્યાં જ સ્વાભાવિક છે અમારે જ્યારે સભા હોય છે ત્યારે અમને પાણીની બોટલ બહારથી મંગાવીને પીવા માટે આપે છે, પણ જે ઓફિસોમાં બેસીએ છીએ એ ઓફિસોમાં પાણી દૂષિત આવવાનો પ્રશ્ન જ્યારે ઉદ્ભવે ત્યારે અમારે આ વિસ્તાર 13 નંબરના વોર્ડમાં આવે છે. 13 નંબરના વોર્ડના બાળુભાઈ સુરવે અમારા કોર્પોરેટર છે, એમની આગેવાનીમાં અમે કમિશનરશ્રીને પાણીની બોટલો ભરીને રજૂઆત કરવા ગયા છે. એક બોટલમાં પાણીની ગ્લાસો ભરીને એક ગ્લાસમાં પાણી ગંદુ આવ્યું તો બીજી ચોખ્ખી ગ્લાસમાં ફરી પાણી મંગાવ્યું તો એ જ પાણી પાછું એવું જ પાણી હતું. એટલે બંને ગ્લાસો ભરીને અમે કમિશનરશ્રીને રજૂઆત કરવા ગયા છે કે જ્યાંથી વહીવટ થાય છે ત્યાં જ જો ચોખ્ખું પાણી ના આવતું હોય તો વડોદરા શહેરમાં ચોખ્ખું પાણી આવતું હોય એ વાતને કોણ સ્વીકારશે? અને આ વહીવટ સુધારો. સત્તા પર બેઠેલા લોકોને પણ આ બધું જોવાની જરૂર છે. વડોદરા શહેરના નાગરિકો કોર્પોરેશનના કામ માટે આવે તો તમે એમને ગંદુ પાણી પીવડાવો છો. એટલે આજે અમે કમિશનરશ્રીને રજૂઆત કરવા ગયેલા. શહેરના અલગ વિસ્તારોમાં તો દૂષિત પાણીની સમસ્યા છે. વડી કચેરી ખાતે પણ દોરું પાણી આવ્યું છે, દૂષિત પાણી આવ્યું છે, તમારું ધ્યાન દોરાયું છે. કઈ રીતથી આના માટે કામ કરવામાં આવશે? ઘણી જગ્યાએ કદાચ લાઇન કોલેપ્સ થવાના કારણે અથવા લીકેજના કારણે કોન્ટામિનેશનના પ્રશ્નો આવતા હોય છે. લગભગ 14 જગ્યાએ એવા પ્રશ્નો ધ્યાને આવ્યા હતા. છેલ્લા 3 દિવસમાં બધા સોલ્વ કરાવ્યા છે, જેમાં રબારીવાસ છે, ખોડિયારવાસ છે, અન્ય ગણેશનગર છે, એ બધા જગ્યાએ અમે કાર્યવાહી કરી છે. બધા વોર ફૂટિંગ પર બધા જે કનેક્શન્સ છે એને રેક્ટિફાય કર્યા છે, એના સેમ્પલ લીધા છે. સેમ્પલ હવે સારા છે. એટલે સમયાંતરે ક્યાંક લીકેજના કારણે આ ઇસ્યુ આવે છે, હું માનું છું. જોડે જોડે આજે અમને કોર્પોરેશનમાંથી ગ્લાસમાંથી પાણી લઈને અમને બતાવ્યું છે. અમે જોઈએ ક્યાંથી એ પાણી આવ્યું છે. પહેલાં તો એ જોવું પડે કે પાણી આવ્યું છે ક્યાંથી, એ જોઈ અને પછી જો કદાચ અહીંયા કંઈક લીકેજનો પ્રશ્ન હશે તો અહીંયા પણ સોલ્વ કરાવશું. એમણે TP 13માં કોઈ પરિમલ સોસાયટી કે એમનું નામ એ લેતા હતા, એ પણ અમે અત્યારે અમને અડધા કલાક પહેલાં જ અમને રજૂઆત કરી છે માનનીય અમીબેને, અને એ રજૂઆતના આધારે મેં અધિકારીને સૂચના આપી છે. આજે જ અત્યારે જ કામ ચાલુ થઈ જવાનું છે. એટલે બધા કામો જ્યાં પણ લીકેજ ના હોય કે કોઈ પાઇપ તૂટવાના કારણે ભંગાણના કારણે પ્રશ્નો સર્જાતા હોય છે, અમે તાત્કાલિક એમાં પગલાં ભરતા હોઈએ છીએ. એના કારણે ક્યાંક ક્યાંક કોન્ટામિનેશનનું પાણી આવે છે, પણ અમે એને વોર ફૂટિંગ પર લઈએ છીએ. જોડે જોડે સુપર ક્લોરિનેશન પણ અમે કરી રહ્યા છીએ અને વોટરબોર્ન ડિસીઝ ના થાય એની પણ અમે ખાતરી કરી રહ્યા છીએ. આવું કંઈ થાય છે તો આપણે પાણી ડિસ્ટ્રીબ્યુશન બંધ કરી દઈએ છીએ. પાલિકામાં નહીં, જ્યાં પણ આવું થાય છે અમે એને ડમી મારી એને સેપરેટ કરી એનું રેક્ટિફિકેશન કરીએ છીએ. લોકોને અગવડ ના પડે તો ટેન્કર મોકલીએ છીએ, એમના પાણીના ઓલ્ટરનેટ વ્યવસ્થા કરીએ છીએ અને પછી એને તાત્કાલિક રેક્ટિફાય કરી એના સેમ્પલ લઈ ઓકે કરાવડાવીએ છીએ. તમારી સામે જે બોલીને ગયા કે કાલે કોલેપ્સ થયું હતું તો ક્રેનથી કાઢીને પુષ્પાબેન વાઘેલાએ જ કીધું કે કોલેપ્સ થયું હતું, ક્રેનથી કાઢી અને તાત્કાલિક રિપેર કર્યું છે. એમના કહેવાથી એકદમ સડનલી રિપેર થાય છે, મને મેસેજ કરે છે તો અમે ઇમિડિયેટલી રિપેર કરાવીએ છીએ. અને આ રીતે એક મિનિટ બોલવા દો ને, આવા જે પ્રશ્નો હોય છે અમે વોર ફૂટિંગ પર લઈ રહ્યા છીએ. બોલો ક્યાં? નહીં, પહેલાં મારે જોવા તો ક્યાંથી પાણી આવ્યું, કોણે આપ્યું, કઈ રીતે આપ્યું, મને એને પૂછવા દો અને પછી જરૂર જણાશે તો અમે એના પગલાં ભરશું અથવા એને રેક્ટિફિકેશન કરશું. અધિકારીઓમાં સંકલનનો અભાવ નથી. અમે મિટિંગ દર મંગળવારે કરી છે, જો કદાચ હશે તો પણ સોલ્વ કરી દઈશું. થેન્ક યુ. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.